शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા ધાતા, કિબિરી, રૂપૃવૃ, શ્રુકૃ, હુહૃ, ભસ, ધનજનાધીશ, નિજ વિજ, વિસતુર। એમાંથી 6 આકારાંત મહાગા દાદા, 3 ઈકારાંત, 1 રસ્વ ઈકારાંત કી, ભી દીર્ઘ ઈકારાંત। અને હવે આપણે જે જોવાના છીએ એ છે હ્રી। પહેલા દર્શન કરાવી દઉં, પછી એમાં શું નવું આવે છે, પછી પ્રત્યયો। આમ તો આગળ પણ આવી ગયું છે, બને તો વિડિયો ઓન। ધાતુ ક્રમાંક છે 1915। ક્રમની દ્રષ્ટિએ જોઈએ તો જ્યોત્યાદિગણ છેલ્લે મુકાયો છે। 10 ગણ જે છે, આમ તો 10મો હોવો જોઈએ ગણતરી પ્રમાણે, પણ 1 4 6 10 અને બાકીના 6 અદંત, અનદંત, અભ્યસ્ત। ઓકે, હ્રી લજ્જાયામ। મારો અવાજ ક્લિયર છે ને? ઓકે, હ્રી લજ્જાયામ। હ્રી હું લખીને બતાવીશ એટલે ખબર પડશે, સમજાશે। ઘણીવાર આ હ્રીમાં શું શું રહેલું છે એ ખ્યાલ નહીં આવે। હ છે, રેપ છે, પ્રાદિફ, અને દીર્ઘ ઈ છે। હ્રી ધાતુ સંજ્ઞા છે, અનુદાત્તનું ચિહ્ન છે। કોઈ 4 સૂત્રો લાગુ નહીં પડે, શરતો લાગુ નહીં પડે, પરિણામે શેષાત પરસ્મય પદમ। બરાબર છે। જે હ્રી બની જાય છે મારે બતાવવાનું છે, જો કે આગળ પ્રક્રિયા એ આવી જ ગઈ છે। ચિહ્રેતી ગુણ થઈને સાર્વધાતુ કારધાતુ કયો હોય ગુણ ભવતી બન્યું છે। ક્યાં ક્યાં પરિવર્તન આવે છે, આમ તો ક્યાંક આવ્યું છે, ફરી પાછા યાદ કરી લઈશું। વાત નવી એટલી જ છે કે સંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત હ્રી ચિહ્રી ધાતુ। આગળ આપણે જોયા 2 ધાતુ ઈકારાંત, એક રસ્વ ઈકારાંત અને બીજો દીર્ઘ ઈકારાંત। તો એ અસંયોગ પૂર્વ હતો, બંને ધાતુ અસંયોગ પૂર્વ, અને હવે આવે છે સંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત હ્રી। બરાબર છે। અહીંયા ઈકારાંત જે લખ્યું છે રસ્વ દેખાશે, પણ આપણે 2 સમજીશું, પણ એ બંનેમાં છે તો આપણી પાસે દીર્ઘ ઈકારાંત હ્રી અને જીહ્રી અંગ બને છે। જોઈએ શરતો શું છે એમની હ્રી ધાતુમાં। બરાબર છે, એટલે સંયોગ પૂર્વ પહેલી વાર આવે છે। સંયોગ પૂર્વ એક પૂર્વવત આગળ આ દિન સુધી કરતા આવ્યા, યાની આજ જ્યોત્યાદિ ગણમાં પૂર્વવત, શું પૂર્વવત? પહેલાની જેમ હલાદી તથા અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે, બરાબર, પૂર્વવત હલાદી તથા અજાદી પિત્ત પરે હોને પર। નવો નવો હોય વાંચવા વાળો, કશું ખબર પડે નહીં, નહીં હલાદીની ખબર પડે, નહીં અજાદીની ખબર પડે, નહીં પિત્તની ખબર પડે, અને પરની એ ખબર નહીં પડે, પરે હોને પર।
બરાબર છે. ઓકે. હલાદી, આદિમાં હલ, અજાદી, આદિમાં અચ્છ. પિત્ત પ્રત્યય પનિત સંજ્ઞા થાય તેવો પ્રત્યય પરે પરમાં હોય ત્યારે શું કરીશું? સાર્વધાતુક અર્ધધાતુક કયો હો, સાર્વધાતુક અર્ધધાતુક કયો હો સૂત્ર છે. પછી આપણે ઉમેરવાનું થશે દિગંત અંગસ્ય ગુણો ભવતી. બરાબર છે. સાર્વધાતુક અર્ધધાતુક કયો હો દિગંત અંગસ્ય ગુણો ભવતી. પણ ક્યારે આવું ક્યારે થાય? પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે. અપિત હોય તો નહીં. અપિત હોય તો ગીતવત થઈ જાય છે અને કિમિતિચા સૂત્રથી ગુણનો નિષેધ થઈ જાય છે. ઓકે. પછી ઉદાહરણ આપી દીધું છે જીહ્રી વત્તા તી, જીહ્રેતી. જી કેવી રીતે આવે છે પછી જોઈએ. ઓકે. પણ પછી શું કે છે? ત્યાં સુધી તો બરાબર. પછી પાછળ અચ્છ અજાદી પણ પિત્ત, અજાદી પણ પિત્ત પ્રત્યય પરમ હોય. આની આમ કે આમ ત્યારે શું થઈ જશે? અહીંયા લખ્યું છે આની આની. તો કે છે એચો અયવાયાવહથી અય અયાદી સંધિ લાગશે. તથા તથા અટકુપ્વામ નુમ વ્યવાય અપી સૂત્રથી ક્યાં આવું થશે? જ્યાં ન છે આની, આમ નહીં, પણ જ્યાં આની છે યા ન છે ત્યાં સુધી શું થઈ જશે? આ સૂત્રથી. એ ફરી પાછા જોઈ લેશું આપણે, આગળ આવેલું છે ક્યાંક. બરાબર છે. અટકુપમામ નુમ વ્યવાય અપી સૂત્રથી નનો અણ થઈ જશે. એટલે આણી થઈ જશે. આનીની જગ્યાએ આણી થઈ જશે. કેવી રીતે થશે પછી સાબિત કરીએ છીએ. બરાબર. એટલે જીહ્રયાણી. પછી આપણે જોઈશું, એને સાર્થક કરીશું. નંબર 2, પૂર્વવત પહેલાની જેમ હલાદી અપિત પ્રત્યય પરમાં હોય. હલાદી અપિત, હલ આદિમાં અને પિત્તની જગ્યાએ અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે કિમિતિ છે સૂત્રથી ગુણનો નિષેધ. કેમ? તો કે ગીતવત થઈ જાય છે, અતિદેશ થઈ જાય છે. બરાબર છે. અને અતિદેશ થવાને કારણે આપણી પાસે માર્ગ, જે 3 જ માર્ગ હતા આગળ, એ માર્ગ પ્રમાણે શું થઈ જશે? ગીતવત થઈ જશે. કોઈ પ્રત્યયમાં, કોઈ પ્રત્યયમાં અંગની ઈત્સંજ્ઞા થતી નથી, છતાં ગીતવત કરી દઈએ છીએ. બરાબર છે. અચ્છા, તો એમાં કઈ નહીં કરવાનું, કઈ નહીં કરવાનું, સીધું જોડી દેવાનું છે. ચિહ્રી તહ, તસ્માથી તહ. બરાબર છે. હા, આગલામાં આપણે શું કરતા હતા? વિકલ્પે 2 આવતા હતા. સ્પેશિયલ સૂત્ર લગાવતા હતા. રસ્વનો દીર્ઘ કરતા હતા. રસ્વ તો થતો જ તો, સાથે સાથે, અરે દીર્ઘ તો થતો જ તો, પણ સાથે સાથે રસ્વ પણ કરતા. વિકલ્પે કરતા એટલે કે 2 રૂપો ચાલતા. બરાબર છે. ભીમા, ઈ ભીમા. ઓકે. ભીઓ અને ત્રસ્યામ સૂત્રથી કરતા હતા. એ માત્ર એક ધાતુ પૂરતું હતું, ભી ધાતુ પૂરતું હતું. હવે આપણો ધાતુ બદલાઈ ગયો એટલે એ થશે નહીં. સીધું જોડી દેવાનું. હવે બીજું શું કે છે? કેવલ ક્રમાંક 4 में यह अंतर है कि નંબર 3 અજાદી અપિત પ્રત્યય પરમાં હોય. અજાદી અપિત, પેલું હલાદી અપિત હતું, ગીતવત હતું. હવે શું કે છે? આ ધ્યાન રાખવાનું છે. હવે આ નવું છે. અજાદી અપિત પ્રત્યય પરમાં હોય, ગીતવત તો છે જ. અજાદી અપિત, યાની અપિત હોય તો ગીતવત જ છે. હલાદી હોય કે અજાદી હોય, પણ અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે એ જોવાનું છે કે અંગ જે છે એ સંયોગ પૂર્વ અને કાચ ઈકારાંત અંગ હોય. અંગ છે કે પછી અસંયોગ પૂર્વ અને કાચ ઈકારાંત અંગ છે. આ 2 જોવાનું રહ્યું.
અત્યાર સુધી આપણે જોયું તો એમાં અસંયોગ હતો. શું હતો? અસંયોગ હતો. પણ હવે સંયોગ છે. કોનો કોનો પછી બતાવું છું. હવે સંયોગ છે. જ્યારે અસંયોગ હતો અને આવતો ત્યારે આપણે એર ને કાચો લગાવતા હતા, યાદ હોય તો. બરાબર. જુસી જ્યારે લાગતો ત્યારે પાછો ગુણ થઈ જતો. એ ગુણ પાછો અહીંયા પણ આવશે. અચ્છા, હવે શું કે છે? અજાદી અભિત પ્રત્યય પરમાં હોય અને સંયોગ પૂર્વ હોય અને કાચ ઈકારાંત હોય ત્યારે શું થશે? આગળ આવીએ. પેલા નક્કી કરવાનું છે સંયોગ પૂર્વ છે કે અસંયોગ પૂર્વ છે. અત્યાર સુધી અસંયોગ હતો, હવે સંયોગ છે. यदि जो अंग संयोग पूर्व અને કાચ ઇકારાંત અંગ હોય તો જેમ કે અહીંયા જી હરી, જી પછી લાવીએ હરી, હ પછી રકાર નહીં કહીશું પણ રેફ કહીશું, રાદીફ વાર્તિક કાળથી. અને દીર્ઘ ઈ. કેટલી વસ્તુ છે આમાં? 3 છે. ઈકારાંત તો છે, સાથે સંયોગ પણ છે. કોનો કોનો સંયોગ? હનો અને રેફનો. અને પછી દીર્ઘ ઈ છે આદિ. તો શું કરીશું? આવા સંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત અંગ નો અંતિમ ઈ, ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ હોય, તો એની જગ્યાએ શું કરીશું? અચિષ્ણુ ધાતુ બ્રુવામ યવો યમ ઉવંગો. છૂટું પાડીએ તો અચી શ્નુ ધાતુ બ્રુવામ યવોહો યંગ ઉવંગૌ. પછી બતાવું છું ખોલીને, સૂત્ર બતાવું છું. આગળ ક્યાંક આવ્યું છે? બિલકુલ નવું નથી. શું કે છે આ? શરતો બરાબર ધ્યાન રાખવી. સંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત અંગ હોય. ઈકારાંતમાં રસ્વ હોય યા ચાહે દીર્ઘ હોય, પણ સંયોગ મહત્વનો છે. તો અંગ જે છે, અંગમાં રહેલ રસ્વઈ યા દીર્ઘ, આપણી પાસે દીર્ઘ છે, તો એની જગ્યાએ સમજો બરાબર, એની જગ્યાએ શું કરીશું? તો સૂત્રમાં તો આપણને એક જ વસ્તુ લાગુ પડશે, પણ અહીંયા બીજું ઘણું બધું છે અંદર. ઘણું બધું એટલે અચી તો બરાબર છે, એ આઝાદીની જ વાત છે. અચી કહીશું ને તો આઝાદીની વાત છે, પણ આપણી પાસે 2 વસ્તુ આવું આવશે. અતિ પણ આવશે અને ઉ પણ આવશે તરીકે. પછી આની આમ વગેરે આવે છે, પણ એ પિત્ત થઈ જાય છે, એટલે આ વસ્તુ નહીં લાગુ પડે. બરાબર. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. ઓકે. તો અચી 9 અચ, સપ્તમી વિભક્તિ એક વચન. સપ્તમી જ્યાં લાગે તો શું કરીશું? પરમાં હોય એટલે પછીથી હોય. કોણ? અચ. યાની 9 માંથી કોઈ પણ આવો અર્થ એનો થાય અચીનો. પછી સૂત્ર ખોલીને બતાવું છું. શ્નુ. આ શ્નુ શું છે? વિકરણ પ્રત્યય છે. શ્નુ શું છે? વિકરણ પ્રત્યય છે. કયા ગણનો? સ્વાદી ગણનો. 5મો ગણ છે સ્વાદી ગણનો વિકરણ પ્રત્યય છે. બરાબર છે. વિકરણ પ્રત્યય ક્યારે લાગે? તો કે સાર્વધાતુક તિંગ પ્રત્યય. પણ સાર્વધાતુક તિંગ પ્રત્યય કોને કહીશું? તો કે 4 લકારને લાગે. લટ લંગ લોટ વિધિલિંગ. ત્યારે કમ્પલસરી, અનિવાર્ય, ફરજિયાત વિકરણ પ્રત્યય લગાવવો પડે. એટલે તો સાર્વધાતુક તિંગ કહીએ. અચ્છા, તો સ્નુ જે છે વિકરણ પ્રત્યય છે, સ્વાદી ગણનો, 5મા ગણનો. પછી ધાતુ.
હા, બરાબર સૂત્રને સમજીએ, પછી ખોલીને બતાવું છું અષ્ટાધ્યાયમાંથી. અચીની ખબર પડી ગઈ, સ્નુની પણ ખબર પડી ગઈ. વિકર્ણ પ્રત્યય છે સ્વાદિગણનો, પાંચમા ગણનો. પછી અહીંયા જે ધાતુ બોલે છે ને, ધાતુ, તો કેવો ધાતુ? કેવો ધાતુ? અત્યારે કેવો ધાતુ આવ્યો? સંયોગ પૂર્વ. સાથે બીજી શરત સંયોગ પૂર્વમાં ઈકારાંત હોવો જોઈએ, ચાહે રસ્વ યા દીર્ઘ. એવો ધાતુ. બે શરતો આવી, એક સંયોગ પૂર્વ, બીજું ઈકારાંત હોવો જોઈએ, અંગ. અંગ આ ધાતુની વાત છે, આ ધાતુની વાત છે. પછી શું આવ્યું? બ્રુવામ. શું આવ્યું? બ્રુવામ. ના, બ્રુની ભ્રુવામ. ભ્રુ છે, ભ છે. ભ્રુવામ. ભ્રુવામમાં રૂપ બન્યું છે, પણ હું છૂટું પાડી દઉં. ભ્રુ શું છે? ભ્રુ. આ ભ્રુ કોને કહીશું? ભ્રુ કોને કહીશું? તો પાયલબેને ઈશારાથી જણાવી દીધું, બતાવી દીધું, કોઈએ જોયું હોય તો. વિભૂતિબેને હાથ નાખ્યો પણ થોડોક નીચે રહી ગયો. ભ્રુ, બરાબર છે. તો ભ્રુ જે છે એ આ જે ભાગ જે છે, પાપણની ઉપરનો ભાગના જે વાળ છે, એને ભ્રુ કહીશું. દીર્ઘવું છે, પણ અહીંયા રૂપ બન્યું છે એટલા માટે રસ્વવું છે વાસ્તવમાં. પછી ત્યાં ખોલીને બતાવું છું. ભ્રુ. તો ભ્રુ એ નામ છે, સંજ્ઞા છે, પ્રાતિપદિક છે, બરાબર છે. એનું રૂપ બનાવ્યું છે ભ્રુવામ. પછી યવોહો. યવોહો. યવોહો ષષ્ઠી વિભક્તિ છે, દ્વિવચન છે. બે વસ્તુ છે એમાં. યવોહો કોણ કોણ બે છે યવોહોમાં? સૂત્રમાં બતાવું છું પછી. પણ યવોહોમાં ઈ છે અને ઉ છે. કોણ કોણ છે? બે છે. ઈ છે અને ઉ છે. અને બેને ભેગા કર્યા અને રૂપ બનાવી દીધું, કારણ કે ષષ્ઠી દ્વિવચન છે યવોહો, બરાબર. ઈ અને ઉ ભેગા થાય ત્યારે યવોહો ષષ્ઠી દ્વિવચન રૂપ બને છે, કારણ કે ઈ અને ઉ બે પેલા ભેગા કરવાના. તો બે ભેગા કરીએ તો અત્યાર સુધી આપણે ભેગા કર્યા છે ક્યાંક, ક્યાંક ભેગા કર્યા છે. તો શું બને? યુ બને છે. યુ બને છે. અને યુ નું રૂપ બને ત્યારે યવોહો થાય છે. એ સૂપમાં આવીશું આપણે, બરાબર છે. તો યવોહો નો અર્થ કરીશું ઈકારાંત, ઉકારાંત, ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ હોય. અરે ઉકારાંત ઈકારાંત, પણ ઉ અરે ઈ અને ઉનો, ઈ અને ઉનો એવો અર્થ લઈશું યવોહોનો. શું થઈ જાય? તો કે ઈનો ઈયંગ થશે અને ઉનો ઉવંગ થશે. ઈનો ઈયંગ થશે અને ઉનો ઉવંગ થશે, બરાબર. યમ ઈયંગ ઉવંગૌ પ્રથમા વિભક્તિ દ્વિવચન. ષષ્ઠી સ્થાને યોગા. કોનો યોગ થવાનો? જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. યંગ ઉવંગૌ. અચિષ્ણુ ધાતુ ભ્રુવામ. ભ્રુવામ યવોર્યંગ ઉવંગૌ. યવોહો યંગ ઉવંગૌ. ફરી એકવાર સમજાવી દઉં. બધા ગાયબ થઈ ગયા પલક સિવાય, પાયલ સિવાય. મને શું ખબર પડે કે હું સમજાવી રહ્યો છું તમને, પણ તમારા ચહેરા ના દેખાય, બરાબર છે. તો અંધારામાં જ તીર મારવાનું થાય. ઓકે, હસતા ચહેરા દેખાય તો ખબર પડે કે ના સમજ પડે છે વિભૂતિબેન. ઓકે, ફરી એક વાર સમજાવી દઉં. અચી અચ પરમાં હોય, સપ્તમી છે એટલે જ્યાં જ્યાં સપ્તમી વિભક્તિ આવે ત્યાં હંમેશા પર હોય એટલે પાછળ હોય. યાની અહીંયા આપણે આઝાદી માટે લીધો છે. પછી સ્નુ વિકરણ પ્રત્યય છે, અહીંયા કામમાં નહીં આવે. સમજાવી દીધો. ક્યાં કામમાં આવશે? સ્વાદી ગણમાં આ જ કામમાં આવશે સૂત્ર. એટલે અત્યારે એને આપણે ધારો કે નથી સ્વીકારતા હાલ, પણ ત્યાં કામમાં આવશે. ધાતુ જે છે
એમાં શું અર્થ કરીશું? તો સંયોગ પૂર્વ ધાતુ, અને સંયોગમાં રસ્વ યા દીર્ઘ ઈકારાંત હોવો જોઈએ. ભ્રુ જે છે એ તમને મેં કહ્યું તો આ ભાગ જે છે તે, એના પરથી ભ્રુકુટી, બરાબર છે. અને યવોહો એ યુ નું રૂપ બને છે દ્વિવચન, પણ એમાં ઈ છે અને ઉ છે. તો પછી પાછળ બે દ્વિવચન બનાવ્યું છે, યવોહો યંગ વંગૌ, યંગ વંગૌ, એનો આદેશ કર્યો છે. એટલે આદેશમાં પાછું આપણે શું કરીશું? ઈતકરણ કરીશું. યંગ વંગૌ, યાની ઈનો યંગ થશે અને ઉનો વંગ થશે. દ્વિવચન છે, પ્રથમ વિભક્તિ દ્વિવચન, રામવની છે. તો યંગ, ય અને ઉવ, વ પાછળ અને ય હલન, ય લખ્યો છે ય. આદેશ કરવો, આદેશ કરવો. કોની જગ્યાએ? કોની જગ્યાએ? ઈ કે ઉની જગ્યાએ આપણી પાસે ઈ આવે છે, દીર્ઘ ઈ આવે છે. આટલું નવું છે. પછી આગળ 5 જુસ, જુસી ચથી ઉહુ બચે છે, ઉહુ બચે છે. આ પ્રત્યય જ્યારે પરમાં હોય ત્યારે અંગના અંતમાં જે ઈ કે દીર્ઘ ઈ જુસી ચ સૂત્રથી શું કરીશું? ગુણ કરવાનો થશે. ગુણ કરવાનો. આમ તો અજાદી અચિષ્ણુ ધાતુ બ્રુવામ યંગ વંગવ છે, યવહો યંગ વંગવ છે, પણ એ નહીં લાગુ પડે. જ્યાં જ્યાં જુસ પરમાં હોય ત્યારે એમ કે છે ગુણ કરવો કે છે, તો ત્યાં ગુણ કરીશું. અને જેવો ગુણ થશે તો પાછું બીજું સૂત્ર આવીને બેસી જશે, એ જો અયવાયાવા. એટલે ત્યાં આ સૂત્ર લાગુ પડશે નહીં, એમ કેવું છે. અ જી રહ્યું લંગ લકારમાં આવશે. છઠ્ઠા ક્રમે લંગ લકાર હલાદી પિત્ત પ્રત્યય, હલાદી પિત્ત પ્રત્યય. પિત્ત સારો ધાતુ, તકાર ને સકાર પ્રત્યય પરમાં હોય ત્યારે પણ પૂર્વવત, એ ખાલી સ્પષ્ટતા કરી છે, બરાબર છે. તો આ રીતે આટલામાં કોઈને ના ખબર પડી હોય તો ફરી પાછા જ્યાં ત્યાં આવશે ત્યાં તો પાછું ઉલ્લેખ કરીશું. 4 લકાર આપણે લઈએ છીએ, એમાં શું નવીનતા આમાં હતી? તો નવીનતા એક એ હતી આપણા પાસે, આપણા માટે, કે સંયોગ પૂર્વ ધાતુ. સંયોગ પૂર્વ, સંયોગ પૂર્વ જ્યારે હોય છે ત્યારે બાકીનું તો પૂર્વવત છે, પણ અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે શું થાય છે? અચિષ્ણુ ધાતુ બ્રુવામ યવોહો યંગ વંગૌથી ઈનો યંગ થશે. એનું ઈતકરણ કરીશું. અને ઉ હોય તો ઉવંગ કરીશું, એની ઉ રહેશે અને ઈય રહેશે. શરત એ સંયોગ પૂર્વ અને ઈકારાંત ધાતુ હોવો, અંગ હોવું જોઈએ. પણ આજાદી જ્યારે વાત કરીએ ત્યારે જ્યારે ઉહુ હોય ત્યારે આ સૂત્ર લાગુ પડતું નથી. ત્યારે જુસી ચ હોય તો પાછો ગુણ લાગુ પડે, અને ગુણ લાગ્યા પછી એ ચ અયવાયવ લાગુ પડે, આજાદી સંધિ થઈ જશે. આટલું પરિવર્તન છે, બાકી બધું જૈસે છે. કોઈને ના ખબર પડી હોય તો આટલામાં પડી ગઈ. ક્લિયર દરેકને? અષ્ટાધ્યાયમાં દર્શન કરાવો સૂત્રના, એટલે ખ્યાલ આવે વધારે. હા, મેં ઉલ્લેખ તો કરતો તમને ચર્ચા કરતા કરતા, પણ પાછું ભૂલી જવાય. દેખાયું સૂત્ર? અચિષ્ણ ધાતુ ભ્રુવામ યોર્યંગ વંગૌ, અચિષ્ણ ધાતુ ભ્રુવામ યોર્યંગ વંગૌ, અચિષ્ણ ધાતુ ભ્રુવામ યોર્યંગ વંગૌ. ઓકે, પદછેદ. પદછેદ અચી શું છે? અચી સપ્તમી વિભક્તિ એક વચન. કોનું? આપણા માટે બહુ મહત્વનું છે. કોનું? અચી રૂપ કોનું બન્યું? સપ્તમી વિભક્તિ એક વચન. પ્રત્યાહાર અચ. અચ પ્રત્યાહાર. અચ બરાબર 9. જ્યાં જ્યાં સપ્તમી વપરાય વિભક્તિ
તો આપણે શું અર્થ કરીએ છીએ? પરમાં હોય, યાની અચ પરમાં હોય. બરાબર. સ્નુ વિકરણ પ્રત્યય છે. 3 વસ્તુ ભેગી કરી છે. સ્નુ વિકરણ પ્રત્યય, ધાતુ કેવો ધાતુ? કેવો ધાતુ? સંયોગ પૂર્વ અને ઈકારાંત. બરાબર છે. સાથે ઉકારાંત પણ કર્યું છે. ઓકે. ભ્રુવામ 3 ભેગા કરીને ષષ્ઠી બહુવચન. ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા. ધાતુ ઈકારાંત, સંયોગ પૂર્વ ઈકારાંત, રસ્વ યા દીર્ઘ. ષષ્ઠી બહુવચન. પછી યવોહો એ પણ ષષ્ઠી દ્વિવચન. કોનું? ઈ અને ઉ બે ભેગા કરીએ તો બને યુ. બને યુ અને યુ નું રૂપ થાય આ ષષ્ઠી દ્વિવચન યવોહો થાય. હું નીચે પછી બતાવું છું તમને, ઉલ્લેખ કર્યો છે. એટલે યંગ અને ઉવંગો એ આદેશ છે. યંગ અને ઉવંગો પ્રથમા દ્વિવચન છે રામવદી જેમ. કોણ કોણ છે આમાં? બે. એક તો યંગ છે અને બીજું ઉવંગ છે. બરાબર. યંગ ઉવંગો. અહીંયા અંગ જે છે હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. આ બાજુ અંગ પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. અને ય અને વ માં રહેલો અ જે છે એ ઉચ્ચારણાર્થે છે, એટલે ય હલન થઈ જશે અને વ હલન થઈ જશે. એટલે ઈય રહેશે અને ઉવ રહેશે. અનુવૃત્તિ નહીં કોઈ. નીચે આવે અજાદી પ્રત્યયે પરે. અજાદી પ્રત્યય પરમાં હોય ત્યારે બરાબર અચી. બરાબર અચી. સ્નુ ઇત્યસ્ય. સ્નુ યાની વિકરણ પ્રત્યય. એ અત્યારે આપણે કામમાં નહીં લાગે. સ્વાદિગણનો છે, 5મા ગણનો છે. ધાતુ સંજ્ઞકસ્ય. પણ કેવો ધાતુ સંજ્ઞા યાની નામકરણ. પણ કેવી ધાતુ? કેવો ધાતુ? કેવો ધાતુ? સ્ત્રીલિંગ ના બનાવીએ, પુલ્લિંગ જ છે. કેવો ધાતુ? સંયોગ પૂર્વ. સંયોગ પૂર્વ. બરાબર. તથા એ ધાતુમાં પાછું અંગ કેવું? ઈકારાંત, રસ્વયા દીર્ઘ. તથા ભ્રુ. આ ભ્રુ કોણ છે? નામકરણ છે, પ્રાતિપદિક છે, સંજ્ઞા છે. બરાબર છે. ઇત્યસ્ય. પણ એ ભ્રુ ક્યાં જતું રહેશે? સૂપમાં જશે, ધાતુમાં નહીં, ક્રિયામાં નહીં. યાની લકારના લગાવતા નહીં પાછા ભ્રુને, નહીં તો અખાના છપ્પા થઈ જાય. બરાબર. ભ્રુ યાની નામ છે. ઇત્યસ્ય. ઈ વર્ણાંત ઉ વર્ણાંત અંતે કોણ હોય? ઈ કહેવાથી રસ્વ દીર્ઘ બંનેનો સમાવેશ કરીશું અને ઉ કહેવાથી પણ રસ્વ દીર્ઘ બંનેનો સમાવેશ કરીશું. અંગસ્ય. કેવું અંગ હોય? અંત. બરાબર છે. તો એને શું કરીશું? ઈ અને ઉ નું શું કરીશું? ઈ આ રસ્વ દીર્ઘ, ઉ પણ રસ્વ દીર્ઘ. યંગ વંગ આદેશો દ્વિવચન. ભવતઃ, ભવતી, ભવતઃ, ભવંતી, ભવતઃ થાય છે. શું થઈ જાય? રસ્વ યા દીર્ઘ હોય તો ઈય થઈ જશે અને ઉ હોય તો ઉવ થઈ જશે ઇત્કરણ કરતા. ઓકે. અનેન સૂત્રેણ ત્રિવિધાનામ અંગાનામ, ત્રિવિધાનામ અંગાનામ અજાદી પ્રત્યય પરે ઈયમ ઉવંગ આદેશો ઉક્તૌ સ્તઃ કહેવામાં આવ્યા છે. એ તયો અંતિમ. હવે એને ઈયંગ ને ઉવંગ ને સમજાવે છે. એ તયો એટલે બે, ઈયંગ ઉવંગ. અંતિમ અંગકાર ઇત્સંજ્ઞક અસ્તિ. ઇત્સંજ્ઞક હલંત્યમ સૂત્રથી શું થઈ જશે? ઇત્સંજ્ઞક તસ્ય લોપ અદર્શન લોપ. તથા અંગકારાત પૂર્વમ એનાથી પહેલા વિદ્યમાન રહેલ અકાર. ક્યાં રહેલો છે અકાર? યમા અને વમા. યમા અને વમા. ઉચ્ચારણાર્થ અસ્તિ. માત્ર ઉચ્ચાર કરવા માટે છે. અકારાદિ અકારેષુ ઉચ્ચારણાર્થે. અતઃ આદેશ રૂપેણ ઈય તથા ઉવ એતયોઃ એવ પ્રયોગ ભવતિ. કોનો પ્રયોગ થશે? માત્ર ઈય હલંત ઉવ હલંત એનો જ પ્રયોગ થશે. તથા ચ ગીત્વાત કિત્ચ એને ના સમજીએ તો સમજાશે. એતો આદેશો અંત્યાદેશ રૂપેણ ભવતઃ. અંતિમ આદેશ તરીકે રહેશે.
ક્યાં મૂકવો એની વાત છે. ક્રમેણ પશ્યામાને જોવાની જરૂર નથી. શું અત્યારે આપણે નહીં જોઈએ. બરાબર છે. શું જોવાનું છે તમને સહેજ બતાવી દો. ભ્રુ જોવાનું નથી. જ્ઞાતવ્ય ત્યાં આવી જઈએ. જ્ઞાતવ્યમાં અહીંયા દેખાશે. અસ્મિન સૂત્રે, કયા સૂત્રમાં? અચિષ્ણુ ધાતુ બ્રુવામ યવોહો યંગ વંગૌ ધાતુમાં પ્રયુક્ત યવોહો, પ્રયુક્ત પ્રયોગ કર્યો છે. કોણ? યવોહો. યવોહો અયમ શબ્દ ઈ વત્તા ઉ, ઈ વત્તા ઉ બેને ભેગા કરીએ તો શું થાય? યુ થાય. યુ થાય. બરાબર છે. યુ ઇત્યસ્ય ષષ્ઠી દ્વિવચનમ અસ્તિ. અત્ર ઇકારેણ ઉકારેણ ચ સર્વે. હવે ઇકારેણ ઉકારેણ જ્યારે કહીએ છીએ ત્યારે સર્વે અષ્ટાદશ સવર્ણા ગૃહ્યન્તે. મેં શરૂઆતમાં બતાવ્યા હતા. અતઃ દીર્ઘ ઇકારાંત દીર્ઘ ઉકારાંત વિષય અપી અસ્ય સૂત્રસ્ય પ્રસક્તિ અસ્તિ. પ્રસક્તિ એટલે પ્રસિદ્ધિ. બરાબર છે. એટલે બંનેને લાગુ પડશે. અચ્છા, પછી અસ્મિન સૂત્રે યવોહો ઇતિ અંગસ્ય ઇત્યસ્ય વિશેષણમ અસ્તિ. વિશેષણમ, વિશેષ્ય ને વિશેષણ. અતઃ येन વિધિસ્તદંતસ્ય ઇતિ અનેન યવોહો અંગસ્ય ઇતિ યુક્તે ઈ વર્ણાંત ઉ વર્ણાંત અંગસ્ય યદ્યપિ યમ ઉવંગ આદેશો અનેકાલ આદેશો સ્તઃ. અનેક આલ બધાને લાગુ પડશે, પણ એક જ હોય છે એટલે ત્યાં સીધો. તથાપી ગીત એક 53 ઇતિ અને અંત્યાદેશ રૂપેણ આગચ્છત. અંતે આવશે. કોના અંતે? ઈ અને ઉની જગ્યાએ. બાકીનું જોવાનું. હવે આ કોના દુશ્મન આવ્યા? આ બે, આ સૂત્ર કોના બેના દુશ્મન થઈ ગયા? કયા સૂત્રના બાધિત કરે છે? તો કે એક સાર્વધાતુક અર્ધાતુક કયો. નંબર 2 એર ને કાચો અયો સંયોગ. જો કે સાર્વધાતુક અર્ધાતુક જો પિત્ત હોય ત્યારે જ લાગુ પડે છે, ગુણ કરે છે, પણ પેલામાં ગીતવત કરી દે છે. એર ને કાચો અસંયોગ પૂરો છે, ત્યાં અસંયોગ હતો, અહીંયા સંયોગ છે. બરાબર છે. ત્યાં પેલામાં યણ હતો, આમ તો લાગે વળગે નહીં, પણ સંયોગના કારણે આ સર આ સૂત્રનો બાદ પેલું સૂત્ર કરે છે ને સાર્વધાતુક એરને કાચો. વર્તમાન સૂત્રના બાદ હતે. એ નહીં સર, નીચે વાળું એરને કાચો અસહયોગ પૂર્વસ્ય સૂત્ર અચિષ્ણુ ધાતુ ગૃહામનો આનો ઈયંગ આદેશ બાદ હતે. આનો બાદ કરીને પેલું લાગશે. પણ પેલામાં અસહયોગ પૂર્વ કીધું છે એટલે અહીંયા માત્ર સહયોગ પૂર્વ રહ્યું. સંયોગ આમ તો આ બંનેનો નિર્દેશ કરે છે ને. બે જુદા છે, પણ આ એક ખાલી બતાવવા પૂરતું કે ભેદ છે. બાકી તો સંયોગ ને અસંયોગ થી જ ખબર પડી જાય. બરાબર છે. ઓકે, તો અચિષ્ણુ ધાતુ બ્રુવામ યંગ ઉવંગો આટલી વાત નવી આવી, પણ જુસી ત્યાંથી પાછું એ લાગુ પડતું નથી, એનાથી પાછો ગુણ થઈ જાય છે. એટલે પછી ગુણ થાય ત્યારે એ જો અયવા યાની પિત્તની જેમ થઈ જાય છે. ક્લિયર? ભરતભાઈ બહુ દાડે દેખાયા. હા સર, હમણે પૂજાનો વારો છે, નાઇટ નું મોડું અવાતું હતું એટલે ત્યાંથી 7 વાગ્યાનો ટાઈમ હતો, બરે સેટ થઈ ગયું. એટલે અમૃતાલયમાં જઈએ ત્યાં બધું બંધ કરીને આવવાનું, ત્યાં મોડું થઈ જાય વધારે, પછી સવારમાં જોઈ લઈએ પેલામાં યુટ્યુબ. આજે તો 1 કલાક વહેલા, 2 કલાક વહેલા ના. હા ઓકે, રાઈટ. હા, આજે વહેલા છે એટલે સેટ થઈ ગયો મસ્ત. બરાબર છે. પરમાર પરસોત્તમ બી નવા છે, ક્યારેક ક્યારેક ડોક્યુ થાય છે. જી સાહેબ, નમસ્કાર. હવે રેગ્યુલર થઈશ આજથી. આમાં શું હતું, મારે થોડું મકાન કામ ચાલુ હતું સાહેબ, એટલે હું ફ્રી નતો રહેતો. મતલબ ઘરનું એટમોસ્ફિયર ટાઈપનું હતું કે સાંજે લેટ થતો. મને હું ઘણી વખત થતો અને પછી નીકળી પણ જતો હતો, પણ એકચ્યુઅલી એવું હતું સાહેબ કે પછી 11 વાગ્યાનું હવે પેલું તમે સેટ કર્યું તમે
એમાં પણ હું આવી જઉં. છોડી દે અડધી રહેશે. બરાબર. પ્રભુભાઈ હાલ ટપક્યા લાગે. પ્રભુભાઈ ઓકે. હા સર. બરાબર છે. વાત એટલી છે કે તમારી ઈચ્છા જે છે એ કેટલી બળવાન છે પ્રહલાદભાઈ, બરાબર ને? ત્યારે આપણને ત્યારે કોઈ પણ સંજોગો હોય તો આપણને નડે નહીં, પણ ઈચ્છા બળવાન જોઈએ તો રસ્તો માર્ગ મળી રહેશે, બરાબર ને? અડધી રાતે જવું છે ક્યાંક, મારે ચાલશે નહીં તો બહાર આવો. એમાં સાહેબ ગુજરાતીમાં એક સરસ પંક્તિ છે સાહેબ, કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. બરાબર છે. વેદની ભાષામાં કહીએ તો બીજી રીતે બદલાઈ જાય છે, પણ ચરઈ વહેતી. બરાબર છે. ઓકે, છોડીએ, આવી જઈએ હવે. જે મિત્રો નવા આવે છે અત્યારે ભલે તકલીફ પડશે, પણ એમ કરતા રેગ્યુલર રહેશે તો વાંધો આવશે નહીં, બરાબર છે? આટલું જ છે, ટકી રહેવું એ મહત્વનું છે. તો આવી જઈએ. મારી ભાષા એવી છે કે લગભગ શીરો એવો બને કે તમારા ગળે ઉતરી જાય, કદી અડે અટકી ના જાય, બરાબર ને? અટકી જાય તો વધારે કાઠું પડે, ગળામાં અટકી જાય તો હું સારા હાલત થાય એ તમને ખબર છે, પણ એવું લગભગ નહીં થવા દઈએ, સારી રીતે ઉતરી જશે. જગદીશ, બરાબર છે ને? હા સર, એકદમ. હા, ઓકે. તો આવી જઈએ. પહેલા તો તમને ધાતુ જે છે એના લખીને બતાવું છું. કેવો ધાતુ હતો? આવો હતો, હરી. કરે હું બે રીતે લખીશ, છોડીએ અત્યારે. આ હરી, પછી બીજી રીતે લખું, બંને એક જ છે. હવે જુદો પાડું છું, આને જુદો પાડી દઉં, પછી રેફને જુદો પાડી દઉં, અને પછી દીર્ઘ ઈને જુદો પાડી દઉં. આ ત્રણ ભેગા થયા, સંયોગ થયો. કોનો? હ અને રેફનો, બેનો સંયોગ થયો, અને દીર્ઘ ઈ લાગ્યો, બરાબર બની જાય. આ રેફને આપણે એટલે જ રેફ કહીએ છીએ, રાધીફ. એ ઘડીકમાં અહીંયા નીચે આવતો રહે, અહીંયા આવતો રહે, ઘડીકમાં અહીંયા પેટમાં ભરાઈ જાય, ઘડીકમાં એ ઉપર જતો રહે, બરાબર? ઘડીકમાં કોર્નરમાં જતો રહે, કોઈ એક જગ્યાએ બેસતો નથી. તો અહીંયા આ હરીને જ્યાં બેસાડવું હોય, ધારો કે આ રીતે પણ લખી શકાશે અને આ રીતે પણ લખી શકાશે, બરાબર છે? સંયોગ હ અને રેપ છે, અને દીર્ઘ ઈકારાંત છે. ક્લિયર થઈ ગયું આટલું? ઓકે. ધીમે ધીમે રૂપ તરફ આવીએ. એની પહેલા વર્તમાન લઠ, આમ જાણો છો તમે, વર્તમાન કાળ પરસ્મયપદી ધાતુ છે. હા, સાથે અનુદાત છે, પણ અનુનાસિક નથી, એટલે કોઈ પરિવર્તન એમાં નથી, ત્યાં અનુદાત છે. લોડ લીધો છે, વાંધો નહીં. થાતું એવો છે ને, લોડ લેવો. બેઠો. ઓકે. તો પહેલા તો ધાતુ હરી અનુદાત છે, બરાબર છે? ઈતકરણ થવાનું નથી, ઘણું તો અનુદાત નથી મૂકતા, આટલો જ ફેર છે. શું કરીશું? તો કે કર્તરી
શપ કરીશું. કર્યા છે પહેલા પ્રત્યય, પછી શપ તરફ આવે. વર્તમાન એ લટ સૂત્ર છે. વર્તમાન કાળને લટ લકાર કહીએ. ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય જગદીશ અને પ્રત્યય. હા સર, સૌ પ્રથમ તો પ્રશ્ન પદના ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈ લઈએ. તો ટીપ તસ્તી, ટીપ તસ્થ અને મિત વત્સમત. અવાજ ક્લિયર છે સર? બિલકુલ. ઓકે. થોડુંક ડિસ્ટર્બ છે. હા, થોડી ડિસ્ટર્બ છે સર. વાંધો નહીં. ચાલશે કે બોલું? ચાલશે ચાલશે, બોલો બોલો. હા, તો પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે, મધ્યમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિત છે. ત્રણેયમાં પ હલન છે, તો હલંત્યમ સૂત્ર તેનું વિસ્તરણ કરતા ટી સી મી એ રીતે અંગ પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મત પ્રત્યય છે. આ ચારેયમાં ક્રમશઃ સહલન છે, તો ન વિભક્ત ઉષ્મા તેને રોકી લે છે, એટલે તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસર્જિતો રૂહુથી ઋત્વ થશે અને રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અર્થ અનુનાસિક એકરણ કરીશું અને કર અવસાનયો વિસર્જનીય સૂત્રથી ચારેયમાં ક્રમશઃ વિસર્ગ થઈ જશે. એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તહ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તહ, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે, અહીંયા અભ્યાસ કાર્ય થઈ રહ્યું છે, તો અદ અભ્યાસથી અર્થ કરીશું. જમા રહે ઈ તમા ઉમેરીશું એટલે અતિ બનશે. અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે, જેમાં કોઈ પરિવર્તન આવશે નહીં. આ રીતે લટ લકારના પ્રત્યયો જોઈએ પરસ્મય પદના, તો તી તહ અતિ, તી થહ થ, મી વહ મહ પ્રત્યયો બનશે. બરાબર છે. પ્રત્યયના દર્શન કરાવી પછી આગળ આવીએ. લટ પરસ્મય પદ. ટીપનો બની જાય છે તી, સસનો બની જાય છે તહ, છીનો બની જાય છે અતિ અભ્યાસ થવાના કારણે. સીપનો બની જાય છે સી, સી પ્રક્રિયામાં બદલાશે. થસનો બદલી થસનો થહ, થનો થ, મીપમાં મી, વસમાં વહ, મસમાં મ. કેવી રીતે બને છે આપણે જાણી ગયા છે અને સિદ્ધ કરી લીધા છે. સિદ્ધ કરી લીધા એટલે આપણને જેવા મનમાં યાદ કરીએ કે તરત જ એ આવી જાય છે. આટલું પરિણામ મળે સિદ્ધ કર્યા પછી, બાકી આવું પરિણામ મળે નહીં. ઓકે. બોર્ડ ખોવાઈ ગયું. વ્હાઈટ બોર્ડ. તો હ્રી કર્તરી શપ, પછી સૂત્ર લગાવીએ છીએ ત્યાદિભ્ય શ્લુ થી સપનો લો, પછી શ્લવ થી દ્વિત્વ કોનો કરીશું હ્રી, 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 હ્રી. પછી શું કરીએ છીએ દ્વિત્વ હસ્વથી હસ્વ કરીશું પૂર્વાભ્યાસમાં. રસ્વ એટલે આમ એમાં સર હલાદી પછી ધારો કે રસ્વ કરી વાંધો નહીં, રસ્વ અને હ્રી કર્યું. પણ હવે ધારો કે રસ્વ તો કર્યો, હજી પછી જ લાગે હા બરાબર બરાબર. કારણ કે આગળ આપણે શરૂઆતમાં હતું કરતા હતા, અહીંયા બંને હલ છે ને એટલે શું કરીશું પ્રથમ હલને બાદ કરીને બાકીના હલનો લોપ કરીશું. એટલે રનો લોપ કરી દઈશું. હા બરાબર. રેફ નો અહીંયા કહીશું એટલે અને પછી હ્રી
બરાબર છે. હિહરી હલાદી શેષાથી. ઓકે. હવે કોષ શરૂ થશે. ઘોષ ચુહુ શું કે છે? ત વર્ગના સ્થાને ચ વર્ગ થશે, પણ અહીંયા હકાલ છે તો જે પ્રયત્ન અંતર સામ્ય હોય ને મહાપ્રાણ, એટલા માટે જ આવશે. જી થઈ અને પાછળ છે હા. રી. જી થઈ ગયો. હવે તો સરળ અને થઈ. અભ્યાસ એ ચર્ચ. અભ્યાસ એ ચર્ચ. આ ચોથો છે. અભ્યાસ એ ચર્ચ બે વસ્તુ લાગે છે. ચોથો હોય તો ત્રીજો જસ્ત્વ કરે અને બીજો હોય તો ચરત્વ પહેલો કરે. અહીંયા ચોથો છે એટલે જસ્ત્વ થશે. અભ્યાસ એ ચર્ચ એટલે ત્રીજું જી. છ જ છ. બરાબર છે. અને પાછળ હરી તો છે. જીહરી અંગ બની ગયું. જીહરી અંગ બની ગયું. હવે પ્રત્યયની વાત કરીએ તો તીપ છે. અને હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થઈ ગઈ. રહ્યો તી. કેવો પ્રકારનો પ્રત્યય છે? કલાદીપિત. હલાદીપિત હોય ત્યારે શું કરીશું? સાર્વધાતુ કાળ ધાતુ તે ઈગન ગુણો ભવતી. બરાબર. ખરે સીધું લખીએ તો જીહ રે. ઈનો એ થઈ જાય છે. ગુણ થઈ જાય છે. સાર્વધાતુ કાળ ધાતુ કયો ઈગંત અંગસ્ય ગુણો ભવતી. તો ગુણ એ થઈ જાય છે. ઈનો ગુણ એ તો જીહ રે અને પાછળથી જોડી દઈએ. જીહ રેતી સહ જીહ રેતી. શું અર્થ કરીશું? તે શરમાય છે. એ શરમાય છે. બરાબર છે. જીહ રેતી એ શરમાય છે. સિમ સિમ. ઓકે. દ્વિવચન ધાતુ છે રી અનુદાત જ્યોત્સના. હા સર. રી ધાતુ છે, એમાં ચારે શરતોથી મુક્ત હોવાથી કર્તરી પરસ્મય પદ ના પ્રત્યો લાગશે. કર્તરી શબ્દ જ્યોત્યા દિવ્ય શ્લુતિ સપનો લોક શ્લવથી દીત્વ એટલે રી રી અને હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે હી હી અને રસ્વ સૂત્ર હાલો રસ્વ સૂત્ર થી રસ્વ આદેશ થશે એટલે હી હી હિહરી. અહીંયા પાછું કરીને હવે હી. ઓકે વાત. અને કુહુષ સૂત્ર થી નો જ થશે એટલે જીહરી અને અભ્યાસી ચર્ચ થી જનો જ થશે જસ્વ થશે એટલે જીહરી. પ્રત્યય છે તસ ન વિભક્તો દુષ્માંથી સજશે નહીં સસ જુસો રૂથી ઋત્વ થશે. ઉપદેશ અચનુનાસિક ઈથી ઉની સંજ્ઞા થશે. તશે લોપાદશનમ લોપ ર અવસાન હોવાથી ખરવસાનો વિસર્જન્યથી વિસર્ગ થશે એટલે તહ. કલાદી અપિત હોવાથી કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે જોડી દેવાનું જીહરી તહ તૌ જીહરી તહ. તે બે શરમાય છે. બહુ વચન આવીએ. ધાતુ છે રી અનુદાત. વિના હા સર. ટી ધાતુ છે. કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ બ્યહશ્લુ સૂત્રથી શકનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે હ્રી હ્રી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થતા હ્રી હ્રી. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે હી હ્રી. હુસ ચુહુસ સૂત્રથી અભ્યાસમાં હોવાના સ્થાને જ નો આદેશ થશે જીહરી. જીહરી અભ્યાસી ચર્ચ બરાબર. જીહરી અભ્યાસી ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થતા જનો જ થતા જીહરી. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં અદભ્ય અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે
અને ઈ હોવાને કારણે અતિ બની જશે. અતિ એ અજાદી અપિત પ્રત્યય છે અને જે ધાતુ છે એ સંયોગ પૂર્વ અનેકાચ છે અને ઈગંત અંગ છે. તો અચીસ નું ધાતુ ભ્રુવામ યવો યવો રિયો ઉંગો એ સૂત્રથી ઈના સ્થાને ઈયંગ નો આદેશ થશે. કરી દઈએ. તો અહીંયા છૂટું પાડ્યું એટલા માટે કે સમજાય. જી પછી શું છે? અડધો છે, રય અડધો છે, પછી દીર્ઘ ઈકારાંત છે, પાછળ અતિ છે. ઓકે, હવે શું કરવાનું છે આપણે? અજાદી અપિત પરમાં છે અને સંયોગ પૂર્વક અનેકાચ ધાતુ છે અને ઈગંત અંગ છે. તો ઈના સ્થાને ઈયંગ નો આદેશ થશે. અચીશ નું ધાતુ ભ્રુવામ યવો રિયો ઉવંગો એ સૂત્રથી અને ઈયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કે અ છે ઉચ્ચારણાર્થે છે કે ઈય ય હલંત થશે અને પછી જોડી દેવાનું રહેશે. જી અ છે યમાં ભળી જશે એટલે જીરી યતી. અ હલંત કરું, ર હલંત કરું, ઈ કરું, ય કરું અને પાછળ અતિ કરું. હવે જોડીએ તો જી પછી ર એમને એમ જ રાખીએ, પછી ઈ છે, ઈ છે તો ઈને ક્યાં લઈ જઈએ? અહીંયા લઈ જઈએ. જીહરી રસોઈ થઈ ગયો, જીહરી ઈ આવી ગયો. અ જે છે યમાં આવતો રહ્યો, આખો થઈ ગયો અને પાછળ તી. તે બધા શરમાય છે. થઈ ગયું. જીહરીયતી, જીહરીયતી. આમ સૂત્ર લાગુ પડ્યું પણ પરિણામ ફળ મળ્યું ત્યારે જાણે કે રસ્વ કરી દીધો અને પાછળ ય આવી ગયો, જીહરીયતી. બરાબર છે. પછી સ્નું ધાતુ બ્રુવામ યવોહો યંગ વંગૌ. યાદ રહી જાય સૂત્ર? સૂત્ર યાદ રહી જાય? વસ્તુ એક જ લાગુ પાડવાની છે. બરાબર છે. પછી એ લાગુ પડશે, સ્નું નહીં લાગુ પડે. પછી સ્નું ધાતુ શોર્ટમાં કહ્યું છે. પછી સ્નું ધાતુ યાની કેવો ધાતુ? સંયોગ પૂર્વ. અચ્છા, યંગ વંગો. પછી સ્નું ધાતુ બ્રુવામ, બ્રુવામ બ્રુએ નહીં લાગુ પડે કારણ કે નામ છે. યવોહો લાગુ પડશે પણ એમાંથી એક જ લાગુ પડે. યવોહોમાં એક જ લાગુ પડે. કોણ? એકલો ઈ લાગુ પડે છે, એનો યંગ થઈ જાય છે. યંગ વંગોમાં પણ એક લાગુ પડે, ખાલી યંગ લાગુ પડે છે. ઓકે, પણ સૂત્ર આટલી જગ્યાએ કામ કરશે. ઓકે, તો બની જાય છે તે જીહરીયતી, તે જીહરીયાતી, જીહરીયતી. શું અર્થ કરીશું? તે બધા શરમાય છે. ઓકે, આવી જાય. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે રી અનુદાત. ઘણા મારાથી શરમાય એટલે અહીંયા ઓડિયો વિડીયો બંધ થઈ જાય. નહીં? નંદની. હા સર, રીમાં વિકરણ પ્રત્યય શપ લગાવીશું અને જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે હ્રી હ્રી અને હ્રસ્વ સૂત્રથી દીર્ઘ નું હ્રસ્વ કરીશું માટે હ્રી હ્રી અને હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ કરીશું માટે હી હ્રી. કુહોશુ સૂત્રથી હીના જગ્યાએ જી કરીશું, જી હ્રી અને અભ્યાસી ચર્ચ સૂત્રથી જસ્વ કરીશું માટે જી હ્રી. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને સી એ હલાદી પીઠ છે માટે સાર્વધાતુક આર્ધધાતુ કયો સૂત્રથી હ્રીમાં એ ભળી જતા જી રે અને
આદેશ પ્રત્યયો સૂત્રથી દંત સકારનો મૂર્ધન્ય સકાર કરીશું માટે જી હે શી. ત્વમ જી હે શી. તું શરમાય છે. બરાબર છે. તું શરમાય છે. દ્વિવચનમાં સાચું છે. રી, અનુદાત્ત, પલક. કર્તરી શબ્દીકરણ પ્રત્યય ભૂત્યાદિભ્ય શ્લોથી શબ્દો શ્લવ સૂત્રાથી દાંતમાં દ્વિત્વ થશે. હિરી હિરી રસ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા દીર્ઘ ઇકારનો રસ વિકાર થશે એટલે હિરી. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા રકારનો લોપ એટલે હિરી. કોષ સૂત્રથી હનો જ થશે એટલે જીહરી. અને અભ્યાસ ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે જીહરી. મૂળ પ્રત્યય છે થસ. થસમાં ન વિભક્ત સૂક્ષ્મ સૂત્રથી સ જશે નહીં. તિરુત્વ એવું જ અચરણાસિકથી અનુનાસિકોની સંજ્ઞા થશે. ને ખર વસારે વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થ પ્રત્યય બનશે. જોડી દેવાનું જીહરી થહ. યુવામ જીહરી થહ. તમે બે શરમાઓ છો. બરાબર. મોટામાં મોટું કાર્ય કોઈ પણ ધાતુમાં અંગ બનાવવાનું છે. અંગ બની ગયું એટલે પ્રત્યય તો આપણે સાધેલા જ છે, પણ અંગ સાધ્યું નથી, એ સાધવું પડે છે. ઓકે, અત્યાર સુધી તો અંગની જ ખબર નથી પ્રહલાદભાઈ. આવી ગયું બહુવચન. થાતું છે ફ્રી. ફ્રી ધાતુ છે, 4 શરતોથી મુક્ત છે એટલે શેષાત કર્તરી પરસ્મય પદમ ના પ્રત્યયો લગાવીશું. સૌ પ્રથમ સપ વિકરણ પ્રત્યય લાગશે, કર્તરી સપ. ત્યારબાદ જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી સપનો લોપ થશે એટલે હિરી. ત્યારબાદ લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે હિત એટલે હિરી. ત્યારબાદ રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ ઈકારનો લોપ થશે એટલે દીર્ઘ ઈકારનો રસ્વ ઈકાર થશે એટલે હિરી. ત્યારબાદ ઉહોચ્ચુહુ હજી એક હલાદિશેષ હલાદિશેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બીજા હલનો લોપ થશે એટલે હિરી. ત્યારબાદ ઉહોચ્ચુહુ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ હનો જ થશે એટલે જીહરી. અને ત્યારબાદ અભ્યાસે ચર્ચ એ સૂત્રથી જસ્વ થશે એટલે જીહરી. જીહરી એવો અનદંત અંગ બનશે. અને મધ્યમ પુરુષ બહુવચનમાં ઔપદેશિક અવસ્થામાં થ પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં. અને થ જે છે એ હલાદી અપિત છે, એટલા માટે સાર્વધાતુકમ અપિતમ એ સૂત્રથી ગીતવત થઈ જશે એટલે કિંમતી સૂત્રથી કોઈ પરિવર્તન આવશે નહીં. એટલે જોડી દઈશું એટલે જીહરી થ એવું પદ બનશે. યુયમ જીહરી થ. તમે બધા શરમાઓ છો. બરાબર છે. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે રી, અનુદાત્ત ફથી. હિરી ધાતુ છે, એમાં કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પછી સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે હિરી. રસ્વ સૂત્રથી હિહરી. હલાદી શેષ સૂત્રથી હિહરી. ઉહોચ્ચુ સૂત્રથી છીહરી. અભ્યાસે ચર સૂત્રથી જીહરી થશે. અને પ્રત્યય છે મીપ. પને હલદ્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને મી રહેશે. પછી ઈનો ગુણ થશે, જીહરે થશે. કયા સૂત્રથી? સાર્વધાતુ કાર ધાતુ કયો? ધાતુ કયો સૂત્રથી ગુણ થશે. ઇગંતંગસ્ય ગુણો ભવતિ. ક્યારે પિત હોય
અહમ જીહરેમી. હું શરમાઉં છું. લાગતું તો નહીં. દ્વિવચનમાં આવી જઈએ. રવિન્દ્ર છે હા, શ્રી અનુદાત. કર્તરી શબ્દ લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દીતો થશે એટલે રીહિરી થશે. રસ્વથી રસ્વ ઈ થશે એટલે રીહિરી. હલાદી શેષથી અભ્યાસમાં એક હલરોપ થશે એટલે હી હિરી. કુહચુઓથી જીહી થશે જીહરી. અભ્યાસે ચરથી જીહરી થશે ને પ્રત્યય છે વસ. નવિભક્ત તુષ્માંથી સજ હશે નહીં એટલે સસજથી ઋત્વ થશે. ઉપદેશે અજનાથી ઉનિતકરણ થશે. ખર અને સ્થાનીય વિસર્જનથી રણ વિસર્ગ થશે એટલે વહ. જીહરી વહ. આવામ જીહરી વહ. અંતિમ સુરેશ થાતું છે શ્રી અનુદાત. ઈરી ધાતુ છે. કર્તરી શબ્દથી સપ લાગશે. જુહોત્યાદિભ્ય શ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા હિહરી થશે. અને રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા હિહરી થશે. અને હલાદી શેષ સૂત્રથી રનો લોપ થઈ જશે એટલે હિહરી થશે. અને કુહોચુ સૂત્રથી હના સ્થાને જ થતા જીહરી થશે. અને અભ્યાસે ચર સૂત્રથી જના સ્થાને જ થતા જીહરી થશે. અને પ્રત્યય છે મસ. સસ જુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજનાસિક ઈ સૂત્રથી ઉનો લોપ થશે. અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થતા પ્રત્યય મહ બનશે. અને જોડી દેતા જીહરી મહ. વયમ જીહરી મહ. અમે બધા શરમાઈએ છીએ. બરાબર છે. ઓકે. પ્રથમ પુરુષ એક વચન સહ જીહરેતી તૌ જીહરીતઃ તે જીહરીયતિ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ જીહ્રેસી યુવામ જીહ્રીથઃ यूयम जिह्रीथ. उत्तम पुरुष एक वचन अहम जिह्रेमि आवाम जिह्रीवः वयम जिह्रीमः. મેસેજ જોવામાં પ્રવીણભાઈ કોણ છે? પ્રવીણભાઈ છે કોઈ? નથી ને? ઓકે. જગદીશ. જગદીશ. હેલો સર, અવાજ આવે છે? ઓકે. પ્રથમ પુરુષમાં સહ જીહરેતી તૌ જીહરીતઃ તે જીહરીયતિ. મધ્યમ પુરુષમાં ત્વમ જીહરેસી યુવામ જીહરીતઃ यूयम जिह्रीथ. उत्तम पुरुषમાં અહમ જીહરેમિ આવામ જીહરીવઃ વયમ જીહરીમઃ. જ્યોત્સના. हाँ सर. सह जिह्रेति तौ जिह्रीतः ते जिह्रीयति त्वं जिह्रेसि युवां जिह्रीथः यूयं जिह्रीथ.
अहम जिहिरेमि आवाम जिहिरीवः वयम जिहिरीमः त्वं ज्योत्स्ना त्वं जिहिरेसि ते ते जिहिरयति हरि ते ते जिहिरयति सुरेश सः सः जिह्रेति तौ जिह्रितः ते जिह्रियति त्वां जिह्रेति युवां जिह्रितः यूयं जिह्रितः थ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः नंदनी हाँ सर। सः जिह्रेति तौ जिह्रितः ते जिह्रियति त्वं जिह्रेसि युवां जिह्रितः यूयं जिह्रिथ अहम जिह्रेमि आवाम जिह्रीवः અને વયમ जिह्रीमः मोबाइल आड़ो कर देवानो नंदनी टीना हाँ सर। सः जिह्रेति तौ जिह्रीतः ते जिह्रीयति त्वं जिह्रेषि युवां जिह्रीथः यूयं जिह्रीथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः अलग सः जिह्रेति तौ जिह्रितः ते जिह्रियति त्वं जिह्रेषि युवां जिह्रिथः यूयं जिह्रिथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः आया सः जिह्रेति तौ जिह्रितः ते जिह्रियति त्वं जिह्रेषि युवां जिह्रिथः यूयं जिह्रिथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः अति सः जिह्रेति तौ जिह्रितः ते जिह्रियति त्वं जिह्रेसि युवां जिह्रिथः यूयं जिह्रिथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः रविंद्र हाँ सः जिह्रेति तौ जिह्रितः ते जिह्रयति त्वं जिह्रेसि युवां जिह्रिथः यूयं जिह्रिथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः विभूति सः जिह्रेति तौ जिह्रितः ते जिह्रियति त्वं जिह्रेसि युवां जिह्रिथः यूयं जिह्रिथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः शिल्पा विचार करो बोलवानो શું સર शिल्पा शिल्पा ઓકે भरत भरत माળી આવશે हाँ सर हाँ हाँ सर फावते सः जिह्रेति तौ जिह्रितः ते जिह्रीयति त्वं जिह्रेसि युवां जिह्रितः यूयं जिह्रिथ अहं जिह्रेमि आवां जिह्रीवः वयं जिह्रीमः बराबर છે પરસોત્તમ ઈચ્છા કરી परमार परसोत्तम प्रहलाद निकली गया नहीं ओके હેલો સર હા સર हाँ અત્યારે સર મને એનો કોઈ આઈડિયા નહીં મળતો એટલે હું એના માટે થોડું બોલો હજી હું આગળના વિડીયો થોડા જોઈ નાખું સર પછી રિપ્લાય આપીશ नो प्रॉब्लम મને સમજાય છે પણ મેં કહું ઓકે ના ના હું શું જ હાજર જ છું બરાબર છે ઓકે બાકી કોઈને પ્રશ્ન હોય તો બાકી તો લગભગ રેડી છે બધા બરાબર છે પણ જેમને ગેપ પડે છે એ બાઉન્સર જશે બરાબર
વિભૂતિ हाँ सर આવે છે? हाँ બાકી તો પૂછ્યા જેવું નથી, યાની આવડે છે. બોધન ન્યાય, બરાબર છે. તો સમય પણ થયો છે, વ્યાકરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. સવારમાં કોઈને જોડાવાનું હોય, પરસોત્તમ છે ખાસ, જો અનુકૂળતા થાય તો 11 થી 12 છે, શરૂઆત છે. આમ સાતમું લેક્ચર છે. આની આજ લિંક પણ ચાલી રહ્યો છે, એટલે કે ખૂબ કામો આવશે જેમને પાયો કાચો છે એમના માટે. બરાબર. ધાતુમાં પ્રક્રિયા આમ લાંબી લાગે છે થોડી, પણ બહુ જ સહેલી છે. બરાબર છે. ઓકે, તો શુભરાત્રી. શરૂઆતમાં તમને એ જ હતું કે રાત્રેનો ક્લાસ બંધ થઈ ગયો છે, 12 વાગ્યાનો ટાઈમ છે. પછી ત્રીજા ચોથા દિવસે ખબર પડે કે ચાલુ છે નાઇટમાં. તમે દિવસનું ઓલું મૂક્યું હતું કે 11 થી 12 જોડાશો, રાત્રેનું મને એમ હતું કે રાત્રિની જગ્યાએ ફરીથી 9 શરૂઆત કરી છે, એવું થઈ ગયું હતું. મેં નવી બેચ, નવા એડમિશન જે સેમ MSM 1 છે એના માટે એક મોકો અને 2 વિકલ્પ રાખ્યા છે. આપણે અન્ય તરસ્યામ વિકલ્પ આવે છે ને સૂત્ર, એમ ઓફલાઈન અને ઓનલાઈન. બરાબર છે. એમાં ઓફલાઈન પણ થશે એમ ને? હા, જે MSM 1 માં વિદ્યાર્થીઓ આવ્યા છે એના માટે ખાસ. પણ સાથે ઓનલાઈન પણ મેં ઝૂમ ચાલુ રાખું છું એ જ વખતે, એટલે મારી સામે પણ હશે ક્લાસ અને ઓનલાઈન પણ છે. બરાબર છે. જેમને સંસ્કૃત શીખવું છે, વિષય સાથે કોઈ લેવા દેવા નથી, પણ સંસ્કૃત શીખવું છે એના માટે હું બેઠો છું. એટલે એક બીજી નવી બેચ ચાલુ થઈ 11 થી 12 માં. એ બેચ લગભગ પરિવર્તન આવી રહી છે, પણ કાલ તો જૈસે છે એટલે 11 થી 12 છે, પણ કદાચ 2:30 થી 3:30 થશે. બરાબર છે. એટલે ઘણાને યાની અમારા ટાઈમ ટેબલ વાળાને જ તકલીફ પડી રહી છે, એટલે 2:30 થી 3:30. એમાં પણ હજી વધારે કોઈને અનુકૂળ હોય તો વધારે લાભ મળશે, હજી ચાન્સીસ છે, કારણ કે 6 લેક્ચર 6 કલાક ધક્કો ચાલી રહ્યો છે. ઓકે.